टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ લવ જેહાદ વિશે। અમદાવાદથી ખેડા સુધી લેન્ડ જેહાદની વાતો વચ્ચે ખેડામાં લવ જેહાદની અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં એક બે નહીં પણ 9 મુસ્લિમોએ હિન્દુ સગીરાને હવસનો શિકાર બનાવી, જેની હકીકત સાંભળશો તો તમારા રૂંવાડા ઊભા થઈ જશે। લવ જેહાદના ષડયંત્રની શરૂઆત વર્ષ 2023માં શરૂ થઈ। આરોપ છે કે પરવેઝ પઠાણ નામના આરોપીએ એક હિન્દુ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી જુદી જુદી લાલચો આપીને પરવેઝે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, સગીરાના નગ્ન ફોટો અને વિડીયો ઉતારી લીધા। ત્યારબાદ પરવેઝે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। તેણે અવારનવાર સગીરાને પોતાની હવસનો શિકાર પણ બનાવી। ત્યારબાદ તેણે આ વાતની જાણ પોતાના મિત્રોને પણ કરી, જેથી સગીરાના મિત્રોએ પણ હિન્દુ સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। આમ મુખ્ય આરોપી પરવેઝ સહિત 9 મુસ્લિમ આરોપીઓ સગીરા સાથે દુષ્કર્મ આચરતા હતા। વર્ષ 2023થી લઈને 2025 સુધીમાં સગીરા સાથે સંખ્યાબંધ વખત વારાફરતી દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપીઓ પાસે સગીરાના નગ્ન ફોટો અને વિડીયો હોવાથી તે ગભરાઈ ગઈ। તે પોતાની વાત કોઈને કહી શકતી ન હતી। તેને બદનામીનો ડર લાગી રહ્યો હતો અને તેનો જ ફાયદો ઉઠાવી મુસ્લિમોએ તેને વારંવાર તેની સાથે દુષ્કર્મ કર્યું। તેઓ માસૂમ સગીરાને પીંખી નાખ્યા બાદ ધમકી આપતા કે જો તું કોઈને પણ આ વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું। આવી ધમકીને પગલે સગીરા ખૂબ જ ડરી ગઈ, પરંતુ નરાધમોએ હેવાનિયતની હદ પારીને કરી નાખતા સગીરાએ આ વાતની જાણ પોતાના પરિવારને કરી, જેથી પરિવારે હિન્દુ સંગઠનોની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી। ખેડા ટાઉન પોલીસે આ કેસમાં તમામ 9 આરોપીઓ સામે એફઆઈઆર નોંધીને 8 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે। આરોપીઓ સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ ભરૂચના વાલિયા પંથકના એક ગામમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની એક ઘટનાએ સૌ કોઈને હેરાન કરી દીધા। આ કિસ્સામાં 51 વર્ષીય નરાધમ રાજુ ગામિતને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે। રાજુ વાલિયા પંથકના એક ગામની 5 વર્ષીય બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપીને ગામની સીમમાં લઈ ગયો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયો। આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ વાલિયા પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી। પોલીસે આરોપીને પકડવા માટે 7 ટીમ બનાવી। આ ટીમોએ 500થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી। આ દરમિયાન પોલીસને એવી બાતમી મળી કે આરોપી રાજુ ગામિત સુરતના માંડવી તાલુકાના વાઘનેરા ગામે લગ્ન પ્રસંગમાં પહોંચ્યો, જે બાતમીના આધારે પોલીસે લગ્ન પ્રસંગમાંથી જ નરાધમ રાજુને ઉઠાવી લીધો હતો। આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમાં એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામિત ઉંમર વર્ષ 51 વાઘનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો, જેમાં અમારે 14/4/26માં અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી। જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે। પછી આની યુક્તિ વ્યક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3:35 આજે બપોરે ધરપકડ કરવામાં આવી। આવી ઘટનાઓ સમાજ માટે ખૂબ જ ચિંતાજનક છે। એક તરફ વિધર્મીઓ હિન્દુ દીકરીઓને ફસાવવા માટે તમામ હદો પાર કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક વિકૃત માસૂમ બાળકીઓને પીંખી રહ્યા છે। આવી ઘટનાઓને અટકાવવા ગુનેગારોને કડકમાંથી કડક સજા કરવી જોઈએ।